અરવલ્લી કે જ્યાં 13 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મની ફરિયાદ, મામાએ જ ભાણી ઉપર દુષ્કર્મ આચર્યાનો આરોપ। ટીંટોઈ પોલીસે ફરિયાદના આધારે આરોપી મામાને ઝડપ્યો છે। 13 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મના આરોપસર મામાની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અરવલ્લીમાં આ ઘટના બની છે જ્યાં 13 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। મામાએ જ ભાણી ઉપર દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે। સમગ્ર મામલે સગીરાએ પોતાના માતા-પિતાને જાણ કરતા માતા-પિતાએ મામાની સામે ફરિયાદ નોંધાઈ, જેને લઈને મામાની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ટિન્ટોઈ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે કાયદાકીય કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે। ઘટનાને લઈને સગીરાએ માતા-પિતાને જાણ કરી હતી, જેથી માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી કરતા આરોપી મામાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા દેવાંગ પાસેથી પ્રાપ્ત કરીશું। દેવાંગ, શું કાર્યવાહી અત્યારે આરોપીની સામે? ચોક્કસથી વાત કરવામાં આવે તો અરવલ્લીમાં પવિત્ર સંબંધને લાંછન આપતી ઘટના સામે આવી છે, જ્યાં ટિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગ્રામ્ય વિસ્તારની આ ઘટના છે, જ્યાં મામાએ જ ભાણીને હવસનો શિકાર બનાવવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો। ત્યારે ગઈકાલ સવારે જ જે પુત્રી હતી તેના પિતાએ 13 વર્ષની જે ભાણી હતી તેના પિતાએ ટિન્ટોઈ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરાયો હતો। ત્યારે સમગ્ર મામલે ટિન્ટોઈ પોલીસે સાંજે જ જે આરોપી છે તેની સામે ફરિયાદ નોંધી અને ગણતરીના કલાકમાં જ જે આરોપી છે તેને પોલીસના કસ્ટડીમાં લીધો હતો અને હાલ પૂછપરછ ચાલી રહી છે। જી, આભાર દેવાંગ જાણકારી આપવા માટે।